નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક ખૂબ જ રસપ્રદ વિધાનસભા મતવિસ્તારની અંદર ઊંડા ઉતરીશું. વાત કરીશું ગાંધીનગર દક્ષિણની અને ત્યાંના રાજકીય પડકારને સમજવા માટેની એક બ્લુપ્રિન્ટનું વિશ્લેષણ કરીશું. ગાંધીનગર દક્ષિણ આ નામ પાછળ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પણ અહીંના લોકોની આશાઓ, એમની સમસ્યાઓ અને એમના સંઘર્ષની આખી વાર્તા છુપાયેલી છે. એક એવી વાર્તા જે આંકડા, માટી અને પાણીથી લખાઈ છે. ચાલો આને આધુનિક ચૂંટણી ગણિતના એક કેસ સ્ટડી તરીકે જોઈએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ગાંધીનગર દક્ષિણની જમીન પર ખરેખર શું ચાલી રહ્યું છે. અહીંના લોકો કોણ છે અને એમની સાચી સમસ્યાઓ શું છે, એમના દિલની વાત શું છે. આ વિસ્તારની તાસીર જ અલગ છે. અહીં ખેડૂતો અને એમના પરિવારો વસે છે. એટલે એક તરફ ગ્રામીણ જીવનની તકલીફો છે, તો બીજી તરફ શહેરની એકદમ નજીક હોવાના કારણે શહેરી બનવાની, આગળ વધવાની આકાંક્ષાઓ પણ છે. અને આ બધાની વચ્ચે રાજકારણના બે મુખ્ય આધારસ્તંભ, પાટીદાર અને ઠાકોર સમુદાય. તો જ્યારે તમે અહીંના લોકો સાથે વાત કરો ત્યારે કયા મુદ્દાઓ વારંવાર સામે આવે છે? જુઓ, સૌથી પહેલી અને મોટી સમસ્યા છે પાણી અને સિંચાઈની. પછી આવે છે ખેતીનું સંકટ અને પાકના પોષણક્ષમ ભાવનો અભાવ. યુવાનો માટે રોજગારની ચિંતા તો છે જ, સાથે સાથે ગામડાના રસ્તાઓ, પરિવહન અને વીજળીની અસુવિધાઓ. અને હા, સારું સ્વાસ્થ્ય અને શિક્ષણ એ તો દરેકની મૂળભૂત જરૂરિયાત છે, ખરું ને? હવે વાત કરીએ આંકડાઓની, કારણ કે રાજકારણમાં આંકડા બહુ મોટી ભૂમિકા ભજવે છે. 2022ની ચૂંટણીમાં 43,000 કરતાં પણ વધુ મતોનો તફાવત હતો. આટલો મોટો તફાવત એ કેવી રીતે સર્જાયો? ચાલો એનું ગણિત સમજીએ. શરૂઆત કરીએ કુલ મતદારોથી. 2022માં અહીંયા લગભગ 3,83,000 કરતાં પણ વધુ મતદારો નોંધાયેલા હતા. એટલે કે આ એક ઘણો મોટો મતવિસ્તાર છે. પણ એમાંથી મત આપવા કેટલા લોકો આવ્યા? ફક્ત 65.75%. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ 2012માં આ જ આંકડો 73% હતો. એનો મતલબ કે લોકોનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ થોડો ઘટ્યો છે. આવું કેમ થયું? એ એક મોટો સવાલ છે. અને જે લોકોએ મત આપ્યા, એમના મતો ક્યાં ગયા? આ ચાર્ટ જુઓ, આખી વાત સ્પષ્ટ થઈ જશે. ભાજપને લગભગ 55% મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 37% આસપાસ. આ તફાવત ઘણો મોટો અને સ્પષ્ટ છે. અને આ ટકાવારીનો તફાવત મતોની સંખ્યામાં કેટલો હતો? 43,064. આંકડો યાદ રાખજો. આ જ એ પડકાર છે જેને સમજવો અને પાર કરવો કોઈ પણ રાજકીય પક્ષ માટે કેન્દ્ર સ્થાને રહેશે. જુઓ, કોઈપણ ચૂંટણીનું પરિણામ એક દિવસમાં નથી લખાતું. એની પાછળ વર્ષોનો ઇતિહાસ હોય છે. પણ એ ઇતિહાસ જોતા પહેલા એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. લોકશાહીમાં ચૂંટણી એ માત્ર હાર-જીતનો ખેલ નથી, એ વિચારોની લડાઈ છે. અને આ લડાઈમાં દરેક નાગરિકના સન્માન અને વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું એ આપણી બંધારણીય જવાબદારી છે. તો ચાલો આ દ્રષ્ટિકોણથી આ બેઠકના છેલ્લા 20 વર્ષના મતદાનના ઇતિહાસ પર એક નજર કરીએ. આ ટેબલ આપણને આખી સફર બતાવે છે. તમે જુઓ, 2002માં અહીં કોંગ્રેસ જીતી હતી, અને એ પણ સારા એવા 20,000 મતોના માર્જિનથી. પણ એ પછી શું થયું? ધીમે ધીમે ચૂંટણી દર ચૂંટણી ભાજપની પકડ મજબૂત થતી ગઈ. 2012માં જે માર્જિન 8,000 હતું, એ 2022માં ઉછળીને સીધું 43,000 થઈ ગયું. આ એક ખૂબ જ મોટો બદલાવ છે. તો સવાલ એ થાય કે આવું કેમ થયું? કોઈપણ પક્ષની તાકાત અને નબળાઈ એના સંગઠન પર નિર્ભર કરે છે. અહીં પણ એવું જ છે. એક તરફ ઉમેદવાર સ્થાનિક છે, લોકો સાથે જોડાયેલા છે, જે એક મોટી તાકાત છે. પણ બીજી તરફ જમીન પર સંગઠન કદાચ એટલું મજબૂત નથી, કાર્યકરોમાં જોશ ઓછો છે અને સંસાધનોની પણ કમી છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આટલા મોટા પડકારને પહોંચી વળવા શું કરી શકાય? શું કોઈ રસ્તો છે? આ બ્લુપ્રિન્ટ એના માટે જ એક 4 સ્તંભીય વ્યૂહરચનાની વાત કરે છે. આને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. પહેલું, સમુદાય પર ફોકસ. એટલે કે પાટીદાર, ઠાકોર, દલિત જેવા મુખ્ય સમાજો સુધી એમની ભાષામાં એમના મુદ્દાઓ સાથે પહોંચવું. બીજું, મુદ્દાઓ પર ભાર. રાષ્ટ્રીય નહીં, પણ સ્થાનિક મુદ્દાઓ, પાણી, ખેતી, નોકરી. ત્રીજું, મજબૂત સંગઠન. ગામડે ગામડે બૂથ લેવલ પર ટીમો ફરીથી ઊભી કરવી, કારણ કે ચૂંટણીઓ બૂથ પર જ જીતાય છે. અને ચોથું, આજની દુનિયામાં અનિવાર્ય એવું ડિજિટલ અભિયાન. વોટ્સએપથી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી યુવાનો સાથે જોડાવું.
પણ વ્યૂહરચના તો કાગળ પર સારી લાગે, એને જમીન પર ઉતારવા માટે એક નક્કર સમયબદ્ધ પ્લાન જોઈએ. તો ચાલો હવે એ 90 દિવસના એક્શન પ્લાન પર નજર કરીએ. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ એકદમ પદ્ધતિસરનું કામ છે. ચૂંટણીના 90 દિવસ પહેલાં પાયાનું કામ શરૂ થાય છે. મતદાર યાદીનું વિશ્લેષણ કરવું, લોકોના પ્રશ્નો ઓનલાઈન સાંભળવા. પછી 60 દિવસ પહેલાં જનસંપર્ક શરૂ થાય. ખેડૂત મેળા, સામુદાયિક બેઠકો. 45 દિવસ બાકી હોય ત્યારે માહોલ બનાવવાની શરૂઆત થાય. અને છેલ્લા 30 દિવસ એ તો માત્ર ટાર્ગેટેડ મતદારો પર ફોકસ કરવા અને મતદાનના દિવસની સંપૂર્ણ તૈયારી માટે હોય છે. આખી વાતનો સાર શું છે? સાર પર જતા પહેલા એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે આ બધી વ્યૂહરચના લોકોના ભલા માટે છે. ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્ક હેઠળ દરેક વ્યક્તિની ગોપનીયતા અને તેમની સંમતિ સર્વોપરી છે. જવાબદાર રાજનીતિનો આ જ પાયો છે. હવે આ અવતરણ આખી વ્યૂહરચનાને બરાબર સમજાવે છે. આ બ્લુપ્રિન્ટ ડેટા આધારિત ગ્રાઉન્ડ અભિયાનને મજબૂત બૂથ ટીમો અને આક્રમક ડિજિટલ પહોંચ સાથે જોડે છે. મતલબ કે જૂની અને નવી બંને પદ્ધતિઓનો સમન્વય ખૂબ જ જરૂરી છે. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું ખરેખર એક સ્થાનિક, લોકોના મુદ્દાઓ પર કેન્દ્રિત વ્યૂહરચના સત્તામાં રહેલા મજબૂત પક્ષ અને રાષ્ટ્રીય રાજકારણના વહેણ સામે ટકી શકે છે? આનો જવાબ માત્ર ગાંધીનગર દક્ષિણ માટે જ નહીં, પણ ભારતના લોકતંત્રના ભવિષ્ય માટે પણ ઘણો મહત્વનો છે. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose beyond politics.